આજે આપણે બનાવીશું ગાજર વટાણા અને ટમેટાનું શાક। તો એના માટે અહીંયા મેં 2 ગાજરને આવી રીતે સમારી લીધા છે, સાથે સાથે મેં વટાણાને પણ આવી રીતે ફોલી લીધા છે અને 3 ટમેટાને પણ હું સમારી લઈશ। તો ચલો આપણે સૌથી પહેલાં અહીંયા તેલ ગરમ કરવા મૂકીશું। ખરેખર એકદમ ફટાફટ બની જતું આ શાક। તમારા ઘરમાં જ્યારે પણ ગાજર અને ટામેટા અને વટાણા અવેલેબલ હોય અને એકદમ ઓછા પ્રમાણમાં હોય કે એક જ ગાજર છે, એક જ ટમેટો છે ને થોડા જ વટાણા છે, આવી રીતે સબ્જી વધે ત્યારે તમે આવી રીતે સબ્જી બનાવી શકો છો। તો એના માટે અહીંયા મેં સૌથી પહેલાં તેલને ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું। તો અહીંયા હું રાઈ એડ કરું છું। રાઈ છે બહુ ઓછા માત્રામાં એડ કરવાની, આપણું શાક બહુ ઓછું બનશે। આ શાક આશરે 2 વ્યક્તિ આરામથી ખાઈ શકશે। આ શાક થોડું રસાવાળું બનશે, આરામથી રોટી સાથે ખાઈ શકાય એવી આ સબ્જી બનીને રેડી થઈ જાય છે। તડ થાય રાઈનું તડતડ બંધ થાય એટલે આપણે હિંગ એડ કરવાની છે, સાથે આપણે અડધી ચમચી ગાજર એડ કરીશું, હળદર એડ કરીશું અને હવે આપણે ગાજર એડ કરવાના છે। સાથે આપણે વટાણા પણ અંદર 1 મુઠ્ઠી જેટલા ઉમેરી દઈએ, વધારે નહીં ઉમેરીએ અને હવે એકદમ ગેસની મીડિયમ કરી દઈએ અને મીડિયમ આંચે તેલમાં જ આપણે ગાજર અને વટાણાને ચડવા દઈએ। ત્યાર પછી ટામેટાં એડ કરીશું। 1 મિનિટ થઈ જાય આવી રીતે તમે જોઈ શકો છો। 1 મિનિટ સુધી આપણે આમ સાંતળીશું, ત્યારબાદ ટામેટાં પણ ઉમેરી દઈએ અને ટામેટાં હલાવી લઈશું। આમ કરવાથી પહેલાં ગાજર અને ટામેટાં તો એકદમ ઝડપથી ચડી જશે, પરંતુ જો ટામેટાની ખટાશ ગાજર અને વટાણામાં ચડી જશે તો નહીં ચડે, એટલા માટે હું અહીંયા એડ કરીશ પાછળથી ટામેટાં। તો હવે આપણે સૌથી પહેલાં એમાં એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દઈએ આપણે અત્યારથી જ। તો બીજી બધા જ મસાલા આપણે પાછળથી એડ કરવાના છે। માત્ર હવે આપણે થોડું પાણી ઉમેરી અને આ સબ્જીને ચડવા દઈએ, વધારે નહીં, માત્ર ચડે એટલું જ પાણી એડ કરવાનું છે। તો ચલો હવે ગેસની આંચ ફૂલ કરું છું, સાથે સાથે આપણે લીડ કવર કરીશું અને થોડી વાર માટે ચડવા દઈએ। તો અહીંયા આપણે લીડ કવર કર્યું છે, પાણી એડ કર્યું છે, બળવાની કોઈ ઝંઝટ નથી। એમ જ આપણે 3 મિનિટ સુધી આ શાકને ચડવા દઈએ। તો હવે આપણે જોઈએ તો 3 મિનિટ થઈ ગઈ છે। એકદમ સરસ રીતે આપણી જે સબ્જી હોય છે એકદમ ચડી ગઈ છે। અહીંયા ગાજર છે આપણે ચેક કરીશું તો ગાજર બી કાચા તો નથી, જો કે એકદમ સરસ મજાનું આ શાક ચડીને રેડી છે। તો ચલો હવે આપણે કરીશું મસાલા। તો આ શાકની અંદર આપણે મસાલા થોડા ડિફરન્ટ રીતે કરીશું। હવે આપણે હળદર એડ કરી છે, નમક એડ કર્યું છે, તો લાલ મરચું એડ કરીશું, સાથે કાચું જીરું પણ ઉમેરી દઈએ આપણે અને સાથે આપણે થોડું આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને એટલા માટે આપણે એડ કરીશું મેગી મસાલો અને હવે આપણે શાકને હલાવી લઈએ। તો ખરેખર મિત્રો અહીંયા એકદમ સરસ મજાનું આપણું સરસ ચટપટું અને ખાટું એવું શાક બનીને રેડી છે। ગાજર અને વટાણામાં મીઠાશ છે, ટમેટામાં ખટાશ છે, તો હું અહીંયા ગળપણ એડ કરતી નથી। તમે ચાહો તો તમે થોડું ગળપણ એડ કરી શકો છો। ખરેખર આ શાકનો ટેસ્ટ તમને થોડું ડિફરન્ટ લાગશે, અલગ લાગશે, ખાવામાં મજા આવશે। તો ખરેખર મિત્રો આપ સૌને આ શાક બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।